स्वागतम स्वागतम स्वागतम। आप आए यहाँ मेहरबानी करम। स्वागतम अतिथि विशेष श्री શકીલ ભાઈ માટે हालમાં भाकरोलમાં रहे छे। समाज सेवा का अर्थ है बिना किसी व्यक्तिगत लाभ की इच्छा के समाज और उसके सदस्यों की भलाई के लिए काम करना। यह एक ऐसा पुनीत कार्य है जो व्यक्ति की मानसिक संतुष्टि प्रदान करता है और समाज को उन्नति की ओर ले जाता है। आवाज विचारोने लोको सांभळे छे पण पोताना जीवનમાં आवा कार्य કરવામાં આગળ નથી। પણ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત અતિથि વિશેષ શ્રી શકીલભાઈ મલેકે આવા વિચારોને સાક્ષાત સાકાર કર્યા છે। 26/9/2022 થી ભૂખ્યા માટે ભોજનની વ્યવસ્થા કરેલ છે। આણંદ રેલવે સ્ટેશન પર ની બહાર તમે આવતા જતા જોયું હશે, એક લાંબી હરોળમાં ભૂખ્યા લોકો ઊભેલા હોય છે। તેમને એક દિવસ જ નહીં, 2 દિવસ નહીં, પણ રોજ ભોજનની વ્યવસ્થા શ્રી શકીલભાઈ મલેક દ્વારા આપવામાં આવે છે। વિધવા મહિલાઓને આર્થિક તેમજ નાણાકીય સેવા આપે છે। મા બાપ વગરના બાળકોને ભણાવે છે। નિરાધાર અને ઉંમરવાળા ઘરડા લોકોને જમવા તથા રહેવાની સગવડ આપે છે। આ દરેક કાર્ય વિના મૂલ્યે ફ્રીમાં કરે છે। તો ફક્ત ને ફક્ત જનસેવા કરીને સમાજ કલ્યાણનું કાર્ય કરનાર એવા શકીલભાઈ મલેકનો ખરેખર હું દિલથી આભાર માનું છું। કારણ કે દરેક વ્યક્તિ પોતાની ખુશી માટે પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે, હા બીજાને જરૂરી સહાય કરવાનો કે હા આ બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બને, કે આ બાળક ભૂખ્યું છે તો એને ખાવા મળે, એવા વિચાર કરનાર ભાગ્યે જ હોય છે। એમાંના એક શ્રી શકીલભાઈ મલેકને આજે આપણી સમક્ષ હાજર છે, તો આવા જનસેવા કરનાર અતિથિશ્રીનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશે ધર્મિષ્ઠા મેડમ। તો હું મને જે આમંત્રણ આપે એમને હું આભાર માનું છું, કેમ કે સૌથી ગાંડા લોકોને રાખનાર લોકોને બહુ ઓછું આમંત્રણ લોકો આપે છે। અને સેન્ટ થોમસ સ્કૂલના ટ્રસ્ટીઓ અને જે ટીચરોએ મને આ માન આલીને મને બોલાયો એ બદલ એમનો આભારી છું। તો શરૂઆત આપણે કરીએ તો શિક્ષકની વાત થઈ અને આપણે બધા કદાચ ટિકિટ લઈને આ બધું જોતા હોઈએ અને ફ્રીમાં જોવાનું મળ્યું, આપણા માટે તો બહુ સારું કહેવાય। કેટલા વાલીઓ એવું વિચારતા હશે કારે પતે મારા છોકરાને ડાન્સ પર હું ઘેર ના આવી જાઉં, વિચારે કે નહીં વિચારતા? એવું કોણ કોણ એવું વિચારે કે કહો મને? જો હાથ ઊંચો કરી દીધો તરત જ કે મારા છોકરાને ડાન્સ પર એવું ઘેર ના આવી જાઉં। શરૂઆત મેં આપ સૌ જાણો છો એમ કે કોરોના દરમિયાન બધાની પરિસ્થિતિ ખરાબ હતી અને તે વખત હું પત્રકાર તરીકે બજારમાં ફરતો હતો અને મને પણ એવું લાગ્યું કે લોકો ભૂખ્યા હોઈ જાય છે। અલ્લાહ ઈશ્વર આપણાને ભૂખ્યા ઉઠાડ્યો છે પણ ક્યારે ભૂખ્યા સુવડાવ્યા નથી, એ ઉદ્દેશથી મેં આ શરૂઆત કરી હતી અને આજે 3 વર્ષ પૂર્ણ કરીને 4થા વર્ષમાં રનિંગ છું। સાથે રાખવાની લોકોને ઘરેથી મા બાપને કાઢી મેળે છે એવા લોકોને હું રાખું છું। સવાર સાંજનું જમવાનું રેલવે સ્ટેશનની બહાર કરું છું અને આપ સૌના પ્રેમથી આશીર્વાદથી જ કરું છું, લોકો દાતાઓના આશીર્વાદથી કરું છું। મારું ભણતર બહુ ઓછું છે પણ છતાં આજે સ્ટેજ પર મને બોલાયો છે, એનું કારણ છે કે મારું કામ બોલે છે। જે માનવતાનું દ્રષ્ટિ જે બજારમાં હું લોકોને મને ઓળખે છે, તો તમને પણ બધાને એક રિક્વેસ્ટ કરું છું, વાલીઓ છે, છોકરાઓ છે, એમને કહું છું કે તમારા મા બાપને કદાચ કોઈ વૃદ્ધાશ્રમમાં ના મોકલતા, કેમ કે તમે આજે મોકલશો તો કાલ તમારે પણ જવાનો વારો આવશે, વારા ફરતી વારો છે જ। કુદરતનો નિયમ છે એવો કે કદાચ આપણે આજે આ કરીશું તો કાલ આપણો વારો આવવાનો જ છે કે નહીં? સૌથી વધારે મારા મુસ્લિમ ભાઈ બહેનો અહીંયા છે એવું લાગે છે મને, પણ નથી અમારા મુદ્રા આશ્રમ, પણ મારે ગૌરવથી નહીં કહેતું પણ બહુ નિષ્ઠાથી કહેવું પડે કે અત્યારે મારા આશ્રમની અંદર 10 જણા મુસ્લિમ છે। આશ્રમની અંદર કેટલા છે? 10 જણા મારા આશ્રમમાં છે। કોઈ આશ્રમ જોયું છે મુસ્લિમનું? મારા ત્યાં 10 જણા છે મુસ્લિમ પરિવારમાંથી, એમના છોકરા છે, એમના ભાઈઓ છે, છતાં મારા આશ્રમમાં છે। અને એવું નથી કે ખાલી મલેક પઠાણ, દરેક સમાજના છે, સૈયદ, ઓરાજી, દીવાન,
અમારું આશ્રમ કોઈને જોયું હોય ને તો રેલવે સ્ટેશનની સામે છે એક આશ્રમ, અને એક આશ્રમ મારું બોરિયા છે. અને એ લોકોના અત્યારે હું ડાયપર બદલું છું. ડાયપર હોય ને, કદાચ કેરટેકર ડાયપર બદલવા આવે તો દર મહિને 30,000 રૂપિયા લઈ જાય ના લઈ જાય. કેરટેકર રાખો એટલે 25,000 થી 30,000 રૂપિયા કેરટેકર લઈ જાય. હું ફ્રીમાં ડાયપર બદલું છું. રોજ સવારમાં ઉઠીને પહેલા ડાયપર બદલવાનું, એટલે 24 કલાકની અંદર એકવાર ડાયપર માણસનો બદલવાનો. ઘણા એવા પેશન્ટ મારી પાસે છે કે જે ખાઈ શકતા નથી, હું એમને જાતે ખવડાવું છું. એ વિડીયો હજુ મેં મૂક્યા નથી, કે ડાયપર બદલતા વિડીયો હજુ મેં કદી મૂક્યા નથી. તો આ મારું કામ છે. અને ભૂખ્યાઓને કદાચ મને કોઈ કહે ને કે ભૂખ્યો છે, તો હું રાતે 12 વાગ્યાનો ફોન ઉઠાવીને કહું કે ભાઈ તું ત્યાં જમી લે, હું પૈસા આપી દઉં છું. એટલે આ ભૂખ્યાના ભોજનની મેં શરૂઆત કરી હતી, અને લોકોએ મને બહુ જ પ્રેમ આપ્યો અને બહુ જ સપોર્ટ પણ કર્યો. તેથી હું આ સ્ટેજ પર આજે માઇક પર ઊભો છું. તો તમને બધાને પણ કહું છું કે આટલું એક મગજમાં બેહાડી લો કે આપણે કરીશું એ આપણા છોકરા કરશે, એ નક્કી જ છે. આપણે જે કરીશું એ છોકરા કરવાના જ છે, ફાઇનલ જ છે. આજે હું કરું છું તો મારા છોકરા પાછળ કરવાના જ છે. એટલે આપણે જ પેલા એ પણ હેણીએ તો છોકરા એ પણ હેણે નહીં. દુઃખ સુખ પડે પણ મા બાપને રાખજો, એ જ મોટું આપણું ગુણ છે. મંદિર જયા કરતા પહેલા મા બાપને જ રાખજો. હું તો એક જ વસ્તુ કહું, તમે ગુરુદ્વારા જાઓ, ક્યાં ઉંગરો કરવા જાઓ, પણ આપણા મા બાપ દુઃખી હોય તો શું કરવાનું? કોઈ ગુરુદ્વારા જાઓ, આપણે ડૂબકી મારવા ત્યાં જાય છે લોકો. મારા ત્યાં એક પેશન્ટ હતો, ના કહેવાની વાત તમને કહું, કે ત્યાં ડૂબકી મારે અને એના હક્કા બાપા મારા આશ્રમમાં હતા. બોલો, મેં ફોન કર્યો તો મને કે હું તો ડૂબકી મારવા ગયો છું કે, પણ અહીં મા બાપ તારા આશ્રમમાં છે એનું શું? એટલે ઘણી વાર એવું થાય છે. આપણા મુસ્લિમમાં બી ઘણા બધા એવા છે, મને કે મારે તો ઉમરો કરવા જવું પડશે ભાઈ યાર, મારો છોકરો કે મારા બાપ તો યાર એના મારા માટે કશું જ નહીં કર્યું. શું કે એવું કે મારા માટે કશું જ નહીં કર્યું? તારા બાપે તારું ખાલી આધાર કાર્ડ કાઢ્યું ને, એ જ બહુ મહત્વ છે. બાકી મારી પાસે અત્યારે 15 છોકરાઓ છે જેના હજુ મા બાપ નથી મળતા. જો કદાચ કોઈને પાસે ટાઈમ હોય તો મારા આશ્રમમાં આવજો, હું તમને આખું લિસ્ટ બતાવીશ. મારી પાસે છે એમના આધાર કાર્ડ, એમના જન્મ દાખલા મેં કેમના બનાવ્યા છે ને હું જ જાણું. ક્યાં જન્મ્યો મને નહીં ખબર, પણ મારી પાસે આવ્યો, હજુ એના મા બાપ નથી મળતા. હું તમને એડ્રેસ આપું. સુરતમાં હોસ્ટેલ ગામમાં છે, ફરી સરકારી વિદ્યાનગરમાં ચિલ્લર રૂમ છે ત્યાં છે, અડાસની અંદર અજયભાઈ કરી ચલાવે છે ત્યાં છે, સિંધીવાળા દાગરૂમમાં છે, નાપા લેડીઝનું છે ત્યાં છે. ઘણી બધી જગ્યાએ મારા છોકરાઓ જે છે હજુ મને ફોન કરીને કે શકીલ અંકલ મેં પફના પૈસા બાકી છે તો હું ગૂગલ પે કરું છું દુકાનવાળાને. એટલે વાલી તરીકે હું ત્યાં લોકો માટે ઊભો છું. તો બસ આ જ કહું છું કે તમે કદાચ કોઈને વૃદ્ધાશ્રમમાં ના મૂકતા અને મારા વિડીયો જોયા હોય તો કદાચ જોજો અને લોકો સાથે પહોંચાડજો કે ભાઈ આ શકીલભાઈ આ વાત ખોટી હોય તો મને કોમેન્ટ કરીને જણાવી દેજો. ભલે મોડે ના કહેવું હોય તો વાંધો નહીં, કે શકીલભાઈ આ વાત તમે ખોટી કીધી હતી. તો બસ આથી વાત ટૂંકી કરું. અને મારા વિડીયોની અંદર નામ છે, ફેસબુક પર છે નામ વિકાસ